ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો અને આવતીકાલે ક્યાં વરસાદ પડવાનો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં કેટલાક વિસ્તારોની અંદર જબરજસ્ત વરસાદ પડ્યો છે। અમુક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ પડ્યો છે અને કેટલાક વિસ્તારોની અંદર હળવો વરસાદ પણ પડ્યો છે, પરંતુ ઓવરઓલ વરસાદ પડવાને કારણે જે લોકોને ગરમીની પ્રોબ્લેમ થતો હતો, જે બફારો થતો હતો, એનાથી લોકોને રાહત થઈ છે। ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો અને આવતીકાલે ક્યાં વરસાદ પડવાનો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, 18 જૂને એટલે કે મંગળવારના દિવસે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે। ખાસ કરીને 21 તાલુકાઓની અંદર ખાસો એવો વરસાદ પડ્યો છે। એમાં અમરેલી જિલ્લાનું જે બાબરા છે ત્યાં આગળ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। એ ઉપરાંત ગારિયાધાર, લીલિયા, આ બાજુ દક્ષિણ ગુજરાતમાં ઉમરગામ, પછી નાંદોદ, લાઠી અને કચ્છનું માંડવી, અંકલેશ્વરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો અને બાબરા ગામ ને બીજા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદને કારણે ઘણા બધા વિસ્તારોની અંદર પાણી પણ ભરાઈ ગયા છે। અહીંયા આગળ સુરત, નવસારી, ભરૂચ એ બધા વિસ્તારોની અંદર પણ વરસાદ પડ્યો છે અને સુરતમાં વહેલી સવારે આજે ઝરમર વરસાદ પડ્યો, પણ રાત્રે તો ખાસો એવો વરસાદ પડ્યો હતો અને ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાને કારણે લોકોને બફારાથી રાહત મળી છે। કારણ કે હમણાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળ્યું છે કે બફારો સવારે બી થાય, રાત્રે બી થાય, બપોરે બી થાય, આખા દિવસ દરમિયાન લોકોને એટલો બધો બફારો થાય કે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। હવે આવતીકાલે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે એની તમને માહિતી આપીએ તો 19 જૂન એટલે બુધવારના દિવસે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આટલા વિસ્તારોની અંદર આવતીકાલે વરસાદ પડી શકે છે અને 20 જૂને વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ આટલા વિસ્તારમાં 20 જૂને એટલે કે ગુરુવારના દિવસે વરસાદ પડી શકે। આ બધી આગાહી હવામાન વિભાગે કરેલી છે અને 21 જૂને જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર એ બધા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે। બીજું કે નવસારીની અંદર ભારે વરસાદને કારણે નવસારી દેવધર જે ડેમ છે એના 20 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને એને કારણે 19થી વધારે જે આજુબાજુના ગામો છે એમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।